સાથે એક સવાલ એ પણ તમને પૂછી લઈશ કે જે રીતે આજે અંકલેશ્વરનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર જબરદસ્ત વાયરલ થયો છે, બેરોજગારોની વાત કરવામાં આવે છે. સરકાર કહે છે કે બેરોજગારી ગુજરાતમાં નથી, પણ અહીંયા આગળ હોટલમાં એક 10 પોઝિશન માટે પ્રાઇવેટ બેરોજગારી ગુજરાતમાં અને દેશમાં ભયંકર છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના તમે ડેટા જુઓ, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી નથી થતી. કેન્દ્ર સરકારના બધી રાજ્ય સરકારના તમે આંકડા જુઓ તો લગભગ 35-40 લાખ જેટલા સરકારી પદો ખાલી પડ્યા છે. ગુજરાતમાં મનરેગા યોજનાને તમે લાગુ નથી કરતા. નવો એમ્પ્લોયમેન્ટ ઉભો થાય એના માટેનું રાજ્ય સરકારનું કોઈ ઇકોનોમિક વિઝન નથી. સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ બંધ પડેલી છે. એન્ટરપ્રિન્યોરને સપોર્ટ કરવો, પ્રમોટ કરવા, જેથી નવી રોજગારી ઊભી થાય, કશું જ આયોજન નથી. આજે ભરૂચમાં, અંકલેશ્વરમાં જે દ્રશ્યો જોયા એનાથી રાજ્યની સરકારે ધડો લેવો જોઈએ. પણ રાજ્યના યુવાન મિત્રોને પણ ખાસ કહેવા માંગુ છું કે પેપર લીક થાય કે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી ન થાય એ મુદ્દે આપણે રોડ ઉપર નથી નીકળતા, પણ આઈપીએલ ની જયારે મેચ હોય ત્યારે આખું મોટેરાનું ક્રિકેટ સ્ટેડિયમ પેક થઈ જતું હોય છે. તમે ક્રિકેટની મેચ જુઓ, આઈપીએલ જુઓ, પણ તમારો પોતાનો જે અસ્તિત્વનો પ્રશ્ન છે, તમારી નોકરીનો જે પ્રશ્ન છે, તમારા રોજગારનો જે સવાલ છે, એ મુદ્દે તમે 25-50 હજાર લોકોની રેલી ના કાઢો અને ખાલી ટ્વિટર ઉપર મને ટેગ કરો કે જિગ્નેશભાઈ આ મુદ્દે અમે આવેદનપત્ર આપવાના છીએ, તમે પણ જરા આવજો ને, તમે પણ ટ્વિટર ટ્રેન્ડમાં જરા જોડાજો ને, તમે પણ શિક્ષણ મંત્રીને એક પત્ર લખજો ને. આ બધા પ્રયોગો આપણે કરી ચુક્યા છે. હવે રોડ ઉપર ઉતરવું પડે, સંઘર્ષ કરવો પડે, એની તૈયારી હોવી જોઈએ. આ ટેટ ટાટના લોકો લયા તો થોડું ઘણું નાનકડું પરિણામ તો મળ્યું. 7,500 જેટલી નવી રોજગારીની બાહેધરી સરકારે આપવાની ફરજ પડી. પ્રેમથી નથી આપી, ફરજ પડી છે. એમ સરકારને આપણે ઝુકાવી શકીએ. કોઈ પણ પક્ષની સરકાર હોય, લોકો જો રોડ ઉપર ઉતરે, લડવા, સંઘર્ષ કરવા, મથવા, મહેનત કરવા તૈયાર હોય તો ડેફિનેટલી એમાં પરિણામ મળે. એટલે અંકલેશ્વર અને ભરૂચના આ વિડીયોઝ જોઈને સમગ્ર ગુજરાતના યુવાનોને આપના માધ્યમથી અપીલ કરું છું, ચાલો એક તારીખ નક્કી કરીએ. આવનારા દિવસોમાં ગુજરાતની વિધાનસભાનું સત્ર પણ યોજાવાનું છે. તો ખાલી પડેલા તમામ સરકારી પદોમાં રાતોરાત નહીં, આવતા 3 વર્ષમાં તમામ ભરતી કરી દો. એવું આયોજન થાય એવી માગણી સાથે એક પ્રચંડ રેલી કરીએ, તેનો કેમ ઇમ્પેક્ટ ના આવે? ચોક્કસ આવે. પણ જિગ્નેશભાઈ, ભારતીય જનતા પાર્ટી એક ટ્વીટ કરી છે અને એ ટ્વીટમાં અત્યારે એવું લખ્યું છે કે આ લોકો અનુભવી છે, એટલે એનો મતલબ એમ થાય છે કે બીજે ક્યાંક નોકરી કરી રહ્યા છે. એ બેરોજગાર હોવાનો તો કોઈ પ્રશ્ન જ નથી ઉપજતો, અને ગુજરાતની કોઈ પણ વાતને નકારાત્મક બનાવીને કોંગ્રેસ પાસેથી જ શીખી શકાય છે, એટલે કોંગ્રેસ ઉપરથી આરોપ લગાવ્યો છે. હા, એટલે ચોરી और ऊपर से सीना ચોરી. દેશમાં જે 30 લાખ જેટલા ખાલી સરકારી પદો પડ્યા છે, એમને એમ તો પડ્યા નથી. દેશના તમામ અર્થશાસ્ત્રીઓ એક સુરે કબૂલે છે કે દેશમાં બેરોજગારી અને મોંઘવારી અને ચરમ સીમા પર છે. તો એનાથી વધારે તો ગુજરાતની કેબિનેટ હોશિયાર નથી. રાઈટ, એક તલાટીની 3500 લોકોની જોબ ઓપોર્ચ્યુનિટી બહાર પડી હોય અને એમાં 8-8, 9-9 લાખ લોકો ફોર્મ ભરતા હોય, એ પોતે શું કહી જાય છે? શા માટે હજારો લાખો લોકોએ મનરેગામાં એપ્લાય કરવું પડે છે? શા માટે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ રેકોર્ડ ઉપર હજારો લાખો યુવાનો બેરોજગાર તરીકે રજીસ્ટર થયા છે? શા માટે બેરોજગાર યુવાનો સતત ટ્વિટર ટ્રેન્ડ કરતા હોય છે, રોડ ઉપર નાના મોટા આવેદનપત્રો આપતા હોય છે? એટલે ઉપરથી બેરોજગારીના પ્રશ્નોનો સ્વીકાર કરી બેરોજગારીને નાથવા માટે અમારું આવું આયોજન છે, એવી યુવાનોને બાહેધરી આપવાના બદલે દોષનો ટોપલો અમારી પર ઢોળવો કે અને બીજા પ્રકારની કોઈ કોમેન્ટ કરવી, એ પોતે ભારતીય જનતા પાર્ટીના કેરેક્ટર વિશે ઘણું કહી જાય છે. એમને ખાલી એટલું જ કહેવા માંગુ છું, બીજું કશું ન કરો. ગુજરાતની અંદર ટોટલ પેપર કેટલા લીક થયા અને ગુજરાતમાં ખાલી પડેલા સરકારી પદ કેટલા છે, એનો વિધાનસભાના મંચ ઉપર આંકડો આપો ને. બિલકુલ જિગ્નેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.